અને પરમાત્મા સર્વત્ર છે. યાદ રાખજો મારા ભાઈ બહેન, પરમાત્મા સર્વત્ર છે. અને આપણે આનંદ આપણા શરીરની અંદર, આત્માનો આનંદ. અને યાદ રાખજો, આત્માનો આનંદ જો તમને પ્રાપ્ત થઈ ગયો એટલે પરમાત્મા મળી ગયા. પરમાત્માએ દરેક વસ્તુની અંદર પ્રવેશ કર્યો છે. દરેક. તમારા શરીરમાં પરમાત્મા છે, મારા શરીરમાં છે, દરેક જીવ માત્રમાં. આ ફૂલની અંદર, આ કેળના સ્તંભની અંદર, આ થાંભલાની અંદર, જ્યાં જુઓ ત્યાં પરમાત્મા છે બધે. તો મનની અંદર પાછો વિચાર આવે કે દાદા કે આ થાંભલામાં થોડો કઈક પરમાત્મા હોય હે? કે દાદા તો કે છે કે થાંભલામાં પરમાત્મા છે. કથામાં આવજો. ત્રીજા દિવસની કથા બીજા સત્રની અંદર સાંજ પડતા પડતા આ વ્યાસ ગાદીએથી તમને સાબિત કરી દઈશ કે આ થાંભલામાં પણ પરમાત્મા છે. થાંભલામાં. કારણ કે જયારે ભગવાન નૃસિંહની પ્રગટ થશે સ્તંભમાંથી, ત્યારે અમને છાતી ઠોકીને એટલું કહી શકીએ કે પરમાત્મા સર્વત્ર છે. પણ આપણી દ્રષ્ટિ સારી, જીવ માત્રમાં પરમાત્માના દર્શન કરો મારા ભાઈ બહેન. જીવ માત્રની અંદર પરમાત્મા બધે છે.